ચાલો મિત્રો, જય માતાજી બધાને. તો તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર. તો આજે આપણે બનાવવાના છીએ લસણિયા એવા સેવ મમરા. તો નવા મિત્રો હોય મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને લાઈક કરજો, બેલ આઇકન દબાવજો અને વધુમાં વધુ લોકોને શેર કરજો. સેવ મમરા આમ તો બહુ બધા ખાતા હોય છે, પણ જાતે ઘરે બનાવીને તમે ખાશો લસણવાળા સેવ મમરા, ખૂબ જ ટેસ્ટી અને મજેદાર હોય છે. તો ચાલો આપણે બનાવીએ સેવ મમરા. તો સેવ મમરા બનાવવા માટે પહેલા મમરાને સારી રીતે શેકી લેવાના, જેથી કરીને ક્રિસ્પી અને મસ્ત મજાના કુરકુરિયા થઈ જાય છે. ચોમાસાની સિઝન હોય તો હવાઈ ગયેલા મમરા એવું બધું બની શકે, એટલે આપણે એને થોડાક શેકી લેવા, જેથી કરીને સારી રીતે ક્રિસ્પી બની જાય. તો મમરા શેકા જાય ત્યાં સુધી આપણે લસણ પણ ફોલી લઈશું, અને લસણ ફોલાઈ જાય એટલે આપણે એને મસાલો બનાવીશું. તો લસણિયા સેવ મમરા છે એટલે લસણ એમાં હોવું ખૂબ જ જરૂરી છે. જો તમને લસણિયા ન ભાવતા હોય તો મોળા પણ બનાવી શકો છો, હળદરવાળા, અને ખાટા મીઠા ગળા પણ બનાવી શકો છો. તો આજે આપણે લસણિયા બનાવ્યા છે અહીંયા સેવ મમરા. તો તમે જોઈ શકો છો અહીંયા લસણ ખાંડણીમાં નાખી દીધું છે, એમાં અડધી ચમચી મીઠું, અને વધારે તીખા બનાવવા હોય તો વધારે મીઠું મરચું, અને ઓછા તીખા બનાવવા હોય તો ઓછું મરચું નાખવાનું. તો અહીંયા 2 ચમચી મરચું નાખીને આપણે સારી રીતે ખાંડી લીધું છે. હવે આપણે એને વઘારની તૈયારી કરીશું. તો કઢાઈની અંદર 1 પાવડા જેટલું તેલ નાખ્યું છે, અને જેમાં આપણે લસણ જે ખાંડ્યું છે તે નાખીશું, અને સારી રીતે એને પકવીશું. તો લસણ પકી જાય અને સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું, અને વચ્ચે થોડુંક આપણે એને મસાલો સારી રીતે ગ્રેવી જેવો થાય તે માટે પાણી પણ એડ કરીશું. જો તમે ખાટા થોડાક ખાવા હોય તો લીંબુ પણ એડ કરી શકો છો. તો અહીંયા આપણે થોડુંક પાણી આપણે એડ કરીશું, અને સારી રીતે એને પકવીશું. તો બજારમાં જે સેવ મમરા મળે છે તેનો સ્વાદ અને આપણે જે અત્યારે બનાવીએ છીએ તેનો સ્વાદ ખૂબ જ અલગ આવે છે અને ટેસ્ટી હોય છે. તો તમને જેવા જોઈએ તેવા અસલ નેચરલી સેવ મમરા બની શકે છે. તો આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે એમાં આપણે જે ગરમ કરેલા મમરા હતા તે આપણે એડ કરીશું, અને સારી રીતે મિક્સ કરીશું. ગેસની ફ્લેમ હાવ મીડિયમ અને સ્લો કરી દેવાની, અથવા તો જો તમારે જરૂર ન હોય તો બંધ પણ કરી શકો છો. તો સેવ મમરા બનાવવા છે તો એમાં સેવ આપણે જે તૈયાર આવે તે જ નાખીશું, અને જો તમારે તીખી સેવ નાખવી હોય તો તીખી સેવ પણ નાખીશું. તો તૈયાર છે લસણિયા સેવ મમરા. તમને કેવી લાગી રેસીપી જરૂરથી કહેજો. થેન્ક યુ, આભાર, જય માતા.